Hi friends, and welcome back to my YouTube channel Guru Rajesh. અને અમારા ત્રણેય ઈ ગુરુઝ આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણી સિરીઝમાં. અને મિત્રો હવે અંત તરફ છીએ. લેંગ્વેજ ફંક્શન જે ઇમ્પોર્ટન્ટ છે આપણા 11 અને ધોરણ 12 માટે, મોટાભાગના ઇમ્પોર્ટન્ટ જે લેંગ્વેજ ફંક્શન છે આપણે પૂર્ણતાની તરફ જઈ રહ્યા છીએ. અને આ સિરીઝ આપ ખૂબ માણી રહ્યા છો અને ખૂબ સમજી રહ્યા છો એવું હું આશા રાખું છું. આજે એક નવા જ ફંક્શન તરફ જઈએ. મિત્રો, લોકડાઉન થયું ને સ્કૂલો બંધ ને યુ મિસ યોર ક્લાસીસ. ક્લાસ મિસ કરો છો? મજાક મસ્તી, શિક્ષક આવે ભણાવે, ભણીને કંટાળી પણ જઈએ. અમે ભણાવીને કંટાળી જઈએ. જ્યારે તમને ભણવાનું સાહેબ એમ કે ચોપડી બંધ કરી દો, આજે કંઈક નવું કરીએ, આજે કંઈક ગેમ રમીએ, અથવા આજે હું તમને કંઈક કહું નવું, તરત મોઢામાંથી નીકળી જશે કે વાવ સરસ. અને જો સાહેબ ફરી એમ કહેશે કે ના હવે ચોપડી ખોલો, તો તરત મોઢામાંથી નીકળી જશે ઉફ. તો મિત્રો, આ જે છે એને આપણે એક્સક્લેમેશન્સ કહીએ, અથવા આ બધા જે શબ્દો છે તે આર કોલ્ડ ઇન્ટરજેક્શન્સ. આપણા ઉદ્ગારો છે જે ગુસ્સામાં, ધૃણામાં, નફરતમાં, આનંદમાં આવીને આપણે બોલતા હોઈએ છીએ અને એ આપણી લાગણીઓને દર્શાવે છે. તો વાવ, let's start with the new language function, and that is exclamations. આ ઉદ્ગારોને સમજવાની કોશિશ અને ઉદ્ગાર વાક્યોને સમજવાની કોશિશ. So let's see our next topic, exclamations. મિત્રો, અહીંયા કેટલાક ઇન્ટરજેક્શન્સ આપ્યા છે. ઇન્ટરજેક્શન્સ એટલે જેને આપણે ઉદ્ગાર શબ્દો કહીએ અથવા ઉદ્ગાર સૂચક શબ્દો કહીએ, જે ધૃણા, નફરત, શોક, આઘાત, ગુસ્સો એ લાગણીઓ સાથે સંકળાયેલા છે. અને આવું ક્યારેક આપણે પણ સાંભળીએ છીએ અને આપણે પણ હવે બોલતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, બહુ જ આનંદમાં આવીએ એટલે વાવ. અચાનક કોઈ આશ્ચર્ય આવી જાય તો દુઃખની વાત હશે તો એલાસ. દાખલા તરીકે સુશાંત રાજપૂતના જે સમાચાર હતા, એલાસ, હી હેઝ ટેકન સુસાઇડ. દુઃખ થયું આપણને, એલાસ. અરે મેચ જીતી જશું તો હુર્રા, વી હેવ વન ધ મેચ. વાહ, અમારી મેચ જીતી. આઉચ, આપણને કંઈક કાંટો વાગ્યો કે દુખ્યું તો તરત આઉચ જેવા શબ્દો જોવા મળશે. બિંગો પણ આનંદ દર્શક આપણું એક્સક્લેમેશન છે અથવા ઇન્ટરજેક્શન છે. ઓ ધેટ, ઓસમ. તો મિત્રો, આવા તો હકીકતમાં ઇંગ્લિશમાં 100 જેટલા ઇન્ટરજેક્શન છે, પણ જેટલા પરિચિત છે અને આપણા જાણીતા છે અહીંયા લખ્યા છે. તો આ શબ્દો જે વાક્યોમાં વપરાયા હોય એ વાક્યો આપણા એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ હોય, ઉદ્ગાર વાક્યો હોય, ઓર યુ કેન સે, અથવા તમે કહી શકો કે ધીઝ આર એક્સક્લેમેશન્સ. આ ઉદ્ગાર વાક્યો છે. સો ઇન્ટરજેક્શન્સ જે છે એના ઉપરથી ધીઝ આર ધ કીવર્ડ્સ. આ બધા કીવર્ડ છે અને સાથે સાથે ઉદ્ગાર ચિહ્ન પણ આપેલું હોય છે. બહુ સિમ્પલ કામ છે. ઉદ્ગાર ચિહ્નો વાળા શબ્દો છે અને ઉદ્ગાર ચિહ્નો આપ્યા છે એવા જો કોઈ વાક્યો હોય, they are our exclamations. So you can easily identify the function. આ બધા શબ્દો દ્વારા તમે બહુ જ ઇઝીલી લેંગ્વેજ ફંક્શનને આઈડેન્ટિફાય કરી શકો. અને એની બીજી કેટલીક રીતો છે જે આપણે હવે પછી જોવાના છીએ. Let's see. Bingo, we have finished the project. બહુ જ મોટો પ્રોજેક્ટ હોય અને પૂર્ણ થાય એટલે ખૂબ આનંદ સાથે ખાસ એનો આનંદ હોય, વાહ પ્રોજેક્ટ પૂરો કર્યો. Bingo, we have finished the project. Wow, what a lovely sight it is. Wow, કેટલું સુંદર દ્રશ્ય છે. આનંદનો ભાવ દર્શાવે. Hurrah, we have won the match. વાહ, અમે મેચ જીતી ગયા. Oh, it is a great blunder. અરે, આ તો બહુ મોટી ભૂલ છે. સરપ્રાઈઝ ના સંદર્ભમાં પણ આપણે વાપરી શકીએ. Sushant Singh is no more. Flashback will be the
સુશાંત હવે નથી. I had the wings of મારે પણ પક્ષી જેવી પરવાત દર્શાવવાનું કામ તે વાક્યોમાં ઇન્ટરજેક્શન્સ લાવ્યા અથવા ઉદાહરણ સૂચકો લાવ્યા હોય. વાક્યને આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ that function is exclamation or exclamatory sentence. આ વાક્ય ઉદ્ગાર વાક્ય છે અથવા exclamation. Let's say one or two or more patterns. મિત્રો તમે 10 વર્ષ સુધી ઉદ્ગાર વાક્યોની ઉદ્ગાર વાક્યો શીખીને આવ્યા છો. આગળ છે કે મોટાભાગના અને વાક્ય ઉદ્ગાર ચિહ્ન પણ હોય છે. એની સેન્ટેન્સ કેવી હોય છે? For example, what a lovely sunset is. શબ્દ જોઈને આપણે થાય what a lovely sunset is. અથવા હાઉથી શરૂ થાય. જો વોટ અને વોટ થી શરૂ થતું હશે તો એની સાથે આપણું નામ અને એનું વિશેષણ આપણે આગળ મૂકી શકીએ કર્તા તરીકે. એટલે એડવર્બ અથવા એડજેક્ટિવ છે જ મૂકવાનું. એક વચનમાં હશે તો વોટની સાથે આપણે આર્ટિકલ એ કે એન પણ મૂકી શકીએ. આમાં આવા આર્ટિકલ મૂકવાના હોતા નથી. એમાં સીધું જ આપ નીચે જોશો કે સીધું જ એમાં વિશેષણ અથવા ક્રિયા વિશેષણ મૂકવાનું થતું હોય છે. વોટ અ લવલી સનસેટ અને ત્યારબાદ આપણે લખ્યું છે અહીંયા કે વોટની સાથે એડજેક્ટિવ અથવા એડવર્બ આપણું વિશેષણ કે ક્રિયા વિશેષણ ક્યારેક એ નામની સાથે હોઈ શકે અને છેવટે સબ્જેક્ટ અને વર્બ એટલે કર્તા અને ક્રિયાપદ આપણે મૂકી શકીએ. ઉદ્ગાર ચિહ્ન કારણ કે એક્સપ્લેનેશન જોઈ શકો છો કે વોટ અ લવલી સનસેટ ઇટ ઇઝ. કેટલો અદ્ભુત સનસેટ છે. વોટ એન ઇન્ટેલિજન્ટ મેન હી વોઝ. તે કેટલો બધો ઇન્ટેલિજન્ટ માણસ હતો. વોટ એન ઇન્ટેલિજન્ટ મેન એ આપણું વિશેષણ સાથેનું નાઉન છે. એક વચનમાં છે એટલે એની આગળ આપણે આર્ટિકલ મૂક્યો વોટ એન ઇન્ટેલિજન્ટ મેન. પછી કર્તા તરીકે હી અને ક્રિયાપદ તરીકે વોઝ. વોટ એન ઇન્ટેલિજન્ટ મેન હી વોઝ. કેટલો અદ્ભુત અથવા ઇન્ટેલિજન્ટ માણસ હતો. હાઉમાં પણ મોસ્ટલી એ જ પેટર્ન ફરી એક છે વોટ વાળું જોઈ લઈએ. વોટ અ ફૂલ યુ આર. કેટલો મૂર્ખો છે. વોટ અ ફૂલ યુ આર. તો અહીંયા વિશેષણ આર્ટિકલ સાથે અને કર્તા અને ક્રિયાપદ આપ્યું છે. હાઉમાં પણ આર્ટિકલ વગર આપણે એડવર્બ કે એડજેક્ટિવ મૂકી અને ત્યારબાદ કર્તા અને ક્રિયાપદ મૂકી છે. દાખલા તરીકે હાઉ વન્ડરફુલ ધ રાઇડ ઇઝ. રાઇડ કેટલી અદ્ભુત છે. હાઉ વિશેષણ કર્તા અને ક્રિયાપદ. હાઉ ઇન્ફેક્શિયસ ડિસીઝ કોવિડ ઇઝ. કોવિડ કેટલો બધો ચેપી રોગ છે. હાઉ ઇન્ફેક્શિયસ ડિસીઝ એટલે ચેપી રોગ એડજેક્ટિવ સાથેનું આ નામ છે. ત્યારબાદ કર્તા અને ક્રિયાપદ કોવિડ ઇઝ છેલ્લે ઉદ્ગાર ચિહ્ન. હાઉ નાઇસ યોર વર્ક ઇઝ. કેટલું અદ્ભુત છે અથવા કેટલું સુંદર છે. તો હાઉ નાઇસ વિશેષણને આગળ લઈ લઈએ. શું છે તમારું કામ? તો યોર વર્ક ઇઝ ઉદ્ગાર ચિહ્ન. તો કદાચ આ પ્રકારના વાક્યોને કમ્પ્લીટ કરવાના પણ તમને પૂછવામાં આવે તો લેટ્સ સી શું કરવાનું છે. વોટ અ નાઇસ ગિફ્ટ ઇઝ. તો નાઇસ ગિફ્ટ પછી એ નાઉન સાથે અહીંયા એડજેક્ટિવ મૂકેલું છે મૂકીએ અને ત્યારબાદ કર્તા અને ક્રિયાપદ મૂકી અને ઉદ્ગાર ચિહ્ન આપણે મૂકવાનું રહે. વોટ અ નાઇસ ગિફ્ટ ઇટ ઇઝ. ગિફ્ટ માટે આપણે કર્તા તરીકે ઇટ. એ કેટલી સરસ ભેટ છે. સરસ ભેટ આપણે એડજેક્ટિવ અને નાઉન તરીકે મૂકીએ અને તે છે એ માટે ઇટ ઇઝ અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું થશે. હાઉ બ્યુટીફુલ રોઝ લુક.
ગુલાબ કેટલું સુંદર લાગે છે, તો હાઉ બ્યુટીફુલ ધ રોઝ. સાદા વર્તમાન કાળમાં લુક્સ, હાઉ બ્યુટીફુલ ધ રોઝ લુક્સ. ગ્રેટ મેન કૌંસમાં આપ્યું છે તમને, ગ્રેટ મેન એટલે વિશેષણ સાથે નામ થઈ ગયું. કલામ, અબ્દુલ કલામની મિત્રો વાત છે એટલે કર્તા તરીકે અને યોગ્ય ક્રિયાપદ આપણે મૂકીએ. તો કલામ સાહેબ હવે આપણી વચ્ચે નથી, તો એ ભૂતકાળમાં છે, તો આપણે વિચારીએ અને ક્રિયાપદ મૂકવાનું રહે કે ભાઈ કલામ સાહેબ કેટલા અદ્ભુત માણસ હતા અથવા કેટલા મહાન માણસ હતા. તો વોટ અ ગ્રેટ મેન કલામ વોઝ. અને છેલ્લે આપણે ઉદ્ગાર હાઉ લકી યુ. યુ આપ્યું છે, યુની સાથે એટલે કરતા તમને આપ્યો છે, ક્રિયાપદ મૂકવાનું છે. તો હાઉ લકી યુ આર, બધા નસીબદાર છો. ઉદ્ગાર ચિહ્ન આપણે મૂકીશું. અને વોટ અ હ્યુજ બિલ્ડિંગ, કેટલું મોટું આ બિલ્ડિંગ છે, તો વોટ અ હ્યુજ બિલ્ડિંગ ઇટ ઇઝ. ઇટ મૂકીએ અને ઇઝ મૂકીએ ઉદ્ગાર ચિહ્ન. કદાચ આ પેટર્ન પણ તમને પૂછાય કે તેનાથી વાક્યો કમ્પ્લીટ કરવાના. દસમા સુધી આપ પરિચિત છો. અહીંયા એક રિવિઝનના સ્વરૂપમાં અથવા રૂપમાં we have put these sentences. વાક્યો અમે મૂક્યા છે. Let's see one more pattern. એક બીજી પેટર્ન આપણે જોઈએ, and that is and afraid of. તો કદાચ આ પેટર્ન તમારે માટે નવી છે એટલે થોડુંક સમજીએ. આ પણ એક ઉદ્ગાર વાક્યો દર્શાવતું એક ખાસ વાક્ય રચના છે મિત્રો. એન્ડ અફ્રેડ ઓફ, અફ્રેડ ઓફ એક ક્રિયાપદ છે જેનો મતલબ થાય અફ્રેડ ઓફ એટલે થી ડરવું. તો એ સમજીએ. અ ટીચર એન્ડ અફ્રેડ ઓફ સ્ટુડન્ટ્સ, ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે તમને, અથવા એક્સક્લેમેશન છે એવું આઈડેન્ટિફાય કરી શકીએ. સમજો, આ વાક્યો પૂરા કરવાના પણ તમને પૂછાય, બહુ સિમ્પલ છે. અ ટીચર, એક ટીચર અને સ્ટુડન્ટ થી ગભરાય છે. ગુજરાતીમાં આપણે આમ કહેતા હોઈએ છીએ કે સ્ટુડન્ટ ટીચર થઈને સ્ટુડન્ટ થી ગભરાય છે. અ ટીચર એન્ડ અફ્રેડ ઓફ સ્ટુડન્ટ્સ, એક્સક્લેમેશન માર્ક્સ. ડોગ એન્ડ અફ્રેડ ઓફ અ કેટ, એક ડોગ થઈને બિલાડીથી ગભરાય છે. અ ડોગ એન્ડ અફ્રેડ ઓફ અ કેટ. અ સોલ્જર એન્ડ અફ્રેડ ઓફ અ ગન, ભાઈ એક સૈનિક અને ગનથી ગભરાય છે. અને લાસ્ટ વન, અ ફાયરમેન એન્ડ અફ્રેડ ઓફ અ સ્પાર્ક. સ્પાર્ક એટલે તણકો, એક ફાયરમેન થઈ અને એક સ્પાર્ક થી ગભરાય છે. તો આ પણ એક ઉદ્ગાર વાક્યની ખાસ પેટર્ન છે જેમાં એન્ડ અફ્રેડ ઓફ અને તેનાથી ડરતો હોય વ્યક્તિ એ આપણે શબ્દ મૂકવાનો થાય. બહુ ઈઝી છે, ઝડપથી વાક્યો પૂરા કરીએ. સ્ટુડન્ટ અફ્રેડ બુક આપ્યું છે, તો પૂરા કરીશું. સ્ટુડન્ટ, કોઈ ક્રિયાપદ મૂકવાનું નથી. એન્ડ અફ્રેડ ઓફ, શેનાથી ડરે છે એ મૂકો શબ્દ. સ્ટુડન્ટ એન્ડ અફ્રેડ ઓફ અ બુક, ઉદ્ગાર ચિહ્ન. હસબન્ડ એન્ડ અફ્રેડ ઓફ અ વાઇફ, હકીકતમાં તો ધેટ ઓલવેઝ હેપન્સ. હકીકતમાં તો આ બનતું જ હોય છે કે ભાઈ એક હસબન્ડ થઈને પત્નીથી ડરે છે, બધા ડરતા હોય. હસબન્ડ એન્ડ અફ્રેડ ઓફ અ વાઇફ, એક્સક્લેમેશન. અ સ્ટન્ટમેન એન્ડ અફ્રેડ ઓફ સ્ટન્ટ, કે ભાઈ એક સ્ટન્ટમેન અને સ્ટન્ટથી ગભરાય છે. છેલ્લે ઉદ્ગાર ચિહ્ન તમે મૂકી શકશો. ડોક્ટર અફ્રેડ ઓપરેશન, હવે તમે બનાવતા થઈ શકશો. ડોક્ટર એન્ડ અફ્રેડ ઓફ ઓપરેશન. અને અ બોય એન્ડ અફ્રેડ ઓફ અ ગર્લ, એક છોકરો અને છોકરીથી ગભરાય છે. છેલ્લે એક્સક્લેમેશન. સો આ પણ એક પેટર્ન છે કે જે તમને પૂછાવાની શક્યતા છે સેન્ટેન્સમાં. અને આપણા દર વખતે લાસ્ટમાં જે ડિસ્કસ કરીએ છીએ ફાઇન્ડ આઉટ ધ પ્રોપર રિસ્પોન્સને આપણે શોધી કાઢો. આ જ પેટર્ન કરેક્ટલી વપરાય છે કયા ઓપ્શનમાં એ આપણે શોધવાનું રહે. રૂપેશ said, see the beautiful view of clouds over the mountains. માઉન્ટેન્સ ઉપર જે ક્લાઉડ નો સુંદર વ્યૂ છે એ આપ જુઓ. એ વ્યૂ જોઈને મીના તરત એક્સક્લેમેશન આપ્યું છે, એક ઉદ્ગાર વાક્ય. કઈ પેટર્ન ચારમાંથી કરેક્ટ છે એ આપણે શોધવાની છે. બ્યુટીફુલ વ્યૂ ઇટ ઇઝ. A beautiful view it is. How beautiful the view.
what beautiful view it is, અને alas it is a very beautiful view. તો લાસ્ટ રિસ્પોન્સમાં તમને ખબર પડે કે એલાસ અરે રે દુઃખની વાત છે, અહીંયા તો આનંદની વાત છે, એટલે એ આપણું ઓપ્શન યોગ્ય નથી એવું આપણને તરત ખ્યાલ આવે. તો આપણી પાસે ડોક્ટરને હાઉ વાળી પેટર્ન છે, એમાં નાની કઈ ભૂલો છે જે શોધી અને કરેક્ટ શોધી. What a beautiful view it is. તો વોટની સાથે આર્ટિકલ એ અને એન વાળું અને વિશેષણ સાથે નાઉન વાળું રૂપ આવી શકે જે અહીંયા છે, અને ત્યારબાદ કર્તા અને ક્રિયાપદ એ પણ અહીંયા ફોલો છે, અને છેલ્લે ચિહ્ન પણ હોવું જોઈએ જે અહીંયા છે. પહેલું પેટર્ન આપણને અથવા પહેલું વાક્ય બિલકુલ યોગ્ય લાગે છે. બીજામાં ભૂલ શોધીએ કેમ ના આવે. હાઉ બ્યુટીફુલ ધ વ્યૂ. હાઉ બ્યુટીફુલ ધ વ્યૂ એની સાથે જો ઇઝ મૂક્યું હોય, કરતા હોય પણ કર્તાની સાથે ક્રિયાપદ હોવો બંને પેટર્નમાં જરૂરી છે. અહીંયા ક્રિયાપદ નથી એટલે એ પેટર્ન આપણી યોગ્ય નથી. સો ઇઝ ધ ઇનકરેક્ટ ઓપ્શન. વોટ બ્યુટીફુલ વ્યૂ ઇટ ઇઝ. વોટની સાથે જ્યારે એક વચનમાં કોઈ નાઉન આપ્યું હોય તમને, તો એની સાથે એ કે એન આર્ટિકલ હોવો જોઈએ. અહીંયા એ મિસ થાય છે એટલે એ ઓપ્શન પણ ઇનકરેક્ટ છે. એલાસ તો આવે જ નહીં, સો એ ઓપ્શન ઇઝ કરેક્ટ, અહીંયા સાચો છે. આજે સેડ યાર માય બોસ ઇઝ અફ્રેડ ઓફ મી. બોસ મારાથી એ ગભરાય છે. વિપુલ સેડ, વિપુલ કે બોસ કદી કર્મચારીથી ગભરાય નહીં. અફ્રેડ ઓફ વાળી વાક્ય રચના અહીંયા છે. અ બોસ એન્ડ અફ્રેડ ઓફ યુ. બોસ અને તારાથી ગભરાય છે. અ બોસ એન્ડ અફ્રેડ ઓફ યુ. પહેલામાં સોરી અફ્રેડ છે. અ બોસ એન્ડ અફ્રેડ યુ. તો આપણને ખબર છે કે અફ્રેડની સાથે હંમેશા ઓફ આવવું જોઈએ. પહેલામાં અફ્રેડ ઓફ નથી, કારણ કે અફ્રેડ ઓફ નો મતલબ જ થાય થી ડરવું. બીજામાં છે અ બોસ એન્ડ અફ્રેડ ઓફ યુ, અને ઉદ્ગાર ચિહ્ન પણ છે. સો સેકન્ડ ઓપ્શન ઇઝ ધ કરેક્ટ વન. યુ એન્ડ અફ્રેડ ઓફ ધ બોસ, અહીંયા ઉલટું છે, અર્થપૂર્ણ નથી. પેટર્નની દ્રષ્ટિએ સાચું છે કે તું અને બોસ થી ગભરાય છે. રાજેશનું કહેવું હતું કે મારા બોસ મારાથી ગભરાય છે. ઉલટું આપણે કરી શકીએ નહીં, અર્થપૂર્ણ નથી બનતું. અને લાસ્ટ વન, અ બોસ એન્ડ અફ્રેડ ઓફ યુ, ધેટ ઇઝ ઓલ્સો કરેક્ટ. વોટ ઇઝ મિસિંગ, શું ભૂલ છે આપ જોઈ શકો છો કે એક્સક્લેમેશન છે. ઉદ્ગાર જ્યારે હોય ત્યારે એમાં ઉદ્ગાર ચિહ્ન હોવું ખૂબ જરૂરી છે, જે અહીંયા નથી. So that is incorrect. So our option B is correct. બી ઓપ્શન કરેક્ટ છે. તો આ રીતે મિત્રો તમારી પેટર્નને બિલકુલ વળગી લેજો અને એને યોગ્ય અને અનુરૂપ તમારું વાક્ય લખવાની કોશિશ કરજો. ટુડે વી હેવ ફિનિશ્ડ વન મોર લેંગ્વેજ ફંક્શન. આજે આપણે એક નવું લેંગ્વેજ ફંક્શન ઓપન કર્યું. આઈ હોપ યુ આર એન્જોયિંગ ધ સિરીઝ. આ સિરીઝ તમે એન્જોય કરતા હશો એવી આશા સાથે. ટેક કેર.